સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બરથી સુધી ચાલવાનો છે। ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન તથા મુખ્ય નિર્વાચન અધિકારીની આગેવાનીમાં સીઈઓ કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા માટે કાર્યરત છે। 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। રાજ્યના 33 જિલ્લા પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે, જ્યારે અમુક જિલ્લામાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે। આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજિટલાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કામગીરીમાં 89.28% ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે। ગણતરી દરમિયાન રાજ્યભરમાં 13.1 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 2.44 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા। સાથે 16 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે।